મિત્રો, ઘણી વખત શું થતું હોય છે કે આપણે ઘરઘંટીમાં અનાજ દળ્યા પછી જ્યારે પણ ફરીથી આપણે દળવા માટે ઘરઘંટીને ખોલીએ છીએ ને, તો અંદર નાની નાની જીવાત પડી જાય છે. કેમ કે એ જીવાત અનાજ ખાવા માટે આવે છે. જો અંદર અનાજ એટલે કે લોટ રહી જાય છે એટલા માટે જીવાત પડી જતી હોય છે. અને લોટ શેના માટે રહી જાય છે, શું કામ રહી જાય છે? તમારે સફાઈ કરવામાં કોઈ કચાશ રહી જાય છે કે સાફ સરખી રીતે થતી નથી, એના ઘણા બધા કારણો હોઈ શકે. તો આજે આપણે એ જ જોવાનું છે કે આપણે ઘરઘંટીનો યુઝ કેવી રીતે કરવાનો છે. હા, એવો જ આપણે યુઝ કરીશું. એવી રીતે કે ઘરઘંટીમાં આપણે અનાજ દળ્યા પછી જ્યારે પણ આપણે મહિનો થાય, 2 મહિના થાય, તમે ગમે ત્યારે ઘરઘંટી ખોલો ને તો અંદર નાની જીવાત નહીં પડે અને ઘરઘંટી એકદમ ચોખ્ખી દેખાય. ચોખ્ખી દેખાય નહીં, ચોખ્ખી જ રહેશે. તો એ માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, જ્યારે પણ અનાજ દળવાનું હોય ને